ગાઈસ આપણે હવે નીચે ઉતરી ગયા છીએ તો ચાલો હવે જોઈ આવી ગાઈસ અમારી ત્યાં લીપરમાં વરસાદ વરસી રહ્યો છે તમારે હોય તો કોમેન્ટ કરજો ફૂલ હાલો જયું અને ભાગો બે નાવ આવી જાઓ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોની અંદર તો ઘણા સમય આપણે પછી બ્લોગ બનાવી સીધા અને અત્યારે અમારા ગામમાં વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો વરસાદની સિઝન પણ થઈ ગઈ છે ચાલુ તો બાજુ ભાઈ પાણીનું ગોઠવે છે રોજ હવે આપણે આ બાજુ આવી ગયા છીએ એમ કે ડેલાની સાઈડ આપણે આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો અત્યારે ઝાડખાને પાણી મળી જાય છે જોઈ શકો છો આ બાજુ પણ બધે પાણી જ આવે છે વરસાદ ફૂલ થઈ ગયો છે ચાલુ આપણે નીચે પણ જોઈ શકશું અને પરે ભાઈ બોલે રહો હેલો ગાઈસ ફોન મારા કણે હે હાય ગાઈસ અમારી ત્યાં લીપરમાં વરસાદ વરસી રહ્યો છે તમારે હોય તો કોમેન્ટ કરજો ફૂલ આવી રહ્યું છે વરસાદ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો ભાઈ એટલું જ બોલ્યો કઈ વાંધો નહીં અત્યારે અત્યારે અહીંયા બેઠો છે એને પણ વરસાદથી બીક લાગે એરી કેમ કે વીજળીના કડાકા સાથે વરસાદ છે અત્યારે થોડાક સમયમાં જ વીજળી બંધ થઈ ગઈ તમે પરે જોઈ શકો છો અહીંયા આપણે શૂટ થાય છે આપણો વિડીયો ભાઈને આનંદ આવી ગયો તો તમે ત્યાં જોઈ શકો છો ફૂલ વરસાદ થયો છે એકદમથી ઘડી ઘડી બ્લોકમાં એ જ કહ્યું કે ફૂલ વરસાદ તો પણ થઈ રહ્યો છે એટલે મારે કેવું પડે છે જોઈ શકો તમે અત્યારે પલળવાનું મન થાય પણ ના પાડ એટલે આપણે પલળતા નહીં ભાઈને અમારે કાંઈ વાંધો નહીં ભાઈ પલળી શકે એની કોઈ ના નહીં પાડતું ચાલમાં બાકી આપણે જેમ પલળવા ગયા તેમાં પણ ના હું ને આને પલળવાની ના હે આને ના તો નહીં પણ પોતે ખુદ ના પાડી દીધી છે કે મારે નથી પલવું પર તમે જોઈ શકો છો વરસાદ હજી પણ ચાલુ છે પણ આ તમને લોકેશન દેખાડવા માટે હું અહીં રહ્યો છું અને એક લોકેશન બહુ મસ્ત થઈ ગયું છે તમે જોઈ શકો છો ઝાડખા કેવા મસ્ત થઈ ગયા છે એકદમ નીલા નીલા અને આ બાવર અને કાકાનું ઘર गाइस नाव हो तो अभी जाओ ठंडे ठंडे पानी से नहाना चाहिए गाइस नाव हो तो अभी जाओ हाय गाइस नाव हो तो अभी जाओ हालो नावा नावा ठंडू ठंडू पानी आयो मीठू मीठू पानी है बक्कल बक्कल हेलो गाइस नावा फूल कुदरती नड़ देखा देखा हमारी सुविधा जो गाइस केवी छे माथेથી અમે કેવું સુવિધા કરીને બેઠા છીએ ડાયરેક્ટ એક જ ઝાડ થાય ગાઈસ આ બધો કમાલ ભરત સોલંકીનો છે
આજે જ મેં મંદિર સાફ કર્યું હતું અને તમે જોઈ શકો છો આ બધું પાણીથી બગડી ગયું. આ લીમડો આ બાજુ બેસી ગયો સાફ. અને તમે જોઈ શકો છો ફૂલ એકદમ વરસાદ છે આ બાજુ પણ. તો એક લોકેશન તમને બારે એરિયાનું પણ બતાવી દઉં. તમે જોઈ શકો છો ફૂલ એકદમ પહેલાં કરતાં વધુ વરસાદ આવી રહ્યો છે. તો ચાલો હવે આપણે જઈએ. આમ જોઈ શકો છો અમારા ઘરમાં પણ. હવે હું તમારે અમારા ઘરનું બારે લોકેશન દેખાડી રહી છું. તમે જોઈ શકો છો આ છે અમારા ગામનું બારેનું લોકેશન. તો તમે અત્યારે જોઈ શકો છો રહ્યા બધું પાણી જઈ રહ્યું છે અને આપણા ઘરમાંથી પણ જઈ રહ્યું છે. અને આટલું ભરાઈ ગયું છે. તો હવે ચાલો એટલે આપણે આડો દઈ દઈએ. ગાઈસ કમ્ફર્ટેબલ નથી લાગતું રહ્યું કેમ કે એક સાઈડ છત્રી છે એક સાઈડ ફોન છે. તમે જોઈ શકો છો ફૂલ એકદમ વરસાદ ચાલુ રહ્યો છે. પહેલાં કરતાં પણ વધુ વરસાદ છે. આમ કરવાની મજા આવી ગઈ. હાલો જયું અને ભાગું બે નાવ આવી જાઓ તમારે પ્લીઝ. તડકો છે ને એક સાઈડ વરસાદ ચાલુ છે. જો કોઈ બી અમારો બ્લોગ જોતા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિનંતી છે. કરું કરજો વિનંતી કાંઈ નથી આવડે ધન તમારી. મીઠું પાણી પીવા આવો. અમે પોપકોર્ન બનાવી છીએ વરસાદની સિઝનમાં. આપણે ઠાકોર નાખી દઈએ. તો ગાઈસ હવે આપણે પોપકોર્ન થઈ ગયા છે ત્યાર. તો હાલો ગાઈસ અત્યારે 5:30 થયા છે ને અત્યારે આપણે વરસાદ ચાલુ હતો 2 કલાક વરસાદ વરસ્યો ને એમાં આપણે ખૂબ વરસાદમાં નાયા ને મોજ કરી. અને અત્યારે પણ આદર આમણે થયો છે અને ગાજર્યો છે. અને આમણે આપણા ભૂરુભાઈ અને કારીબેન નાસ્તો કરી રહ્યા છે. અને સૂર્ય ઉગ્યો છે. હમણે ભૂરાભાઈ અને કારીબેન નાસ્તો કરી રહ્યા છે. અને આપણે અત્યારે આ સાઈડ પણ આદર થયો છે મેનો હજી આવશે એવું લાગે છે. અને આજે આપણે વાવવાનું હતું બકાલામાં હતું ગુવાર, રીંગણા, ટમેટા ને એવું અનેક વસ્તુઓ વાવવાની હતી. પણ આપણે આજે વાવવાનું માંડી વાળ્યું કારણ કે વરસાદ થઈ ગયો એટલે હવે કાંઈ વવાય નહીં. એ જગ્યાએ જે જગ્યાએ વાવવાનું હતું એ જગ્યાએ અત્યારે પાણી ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો આ રહ્યું આપણું પાણી ભરેલ છે એટલે અત્યારે કાંઈ હવે અહીંયા વવાય એમ નથી. અને એવો ખાતર બેને ભેગો કર્યો તો એ છે ખાતર પણ એ પલળી ગયો એટલે હવે અત્યારે કાંઈ એનો ઉપયોગ કરી શકાય એમ નથી. તો હવે
હવે 2 દિવસ આપણે જોશી, જો તડકો પડશે તો વાવી નાખશી, નહીં તાર નહીં વવાય, કારણ કે હજી આગાસી છે વરસાદની. ગાઈસ આપણા ઘરની બાજુમાં જ એક મસ્ત મજાનો તળાવ છે, તો ચાલો એની અંદર આપણે પાણી આવ્યું હશે તો જોઈ આવી. જો કે હમણાં વચ્ચે વરસાદ થયો તો ત્યારે આવ્યું હતું પાણી, અત્યારે કાંઈ આવ્યું હોય તો જોતા આવીએ આપણે કાંઈ આવ્યું છે કે નથી આવ્યું. તો આ છે તળાવનો રસ્તો ગાઈસ, અને ઘરની હાવ નજીક જ છે તળાવ એકદમ. અને આ છે પરમેશ્વર દાદાનું મંદિર, અને અત્યારે આપણે તળાવની પારમાંથી હાલી રહ્યા છીએ. અને આ છે અમારા ગામનું તળાવ, તમે જોઈ શકો છો તેનું વ્યૂ. જો કે આવેલું છે હજી થોડું થોડું પાણી. ચાલો આપણે નીચે જઈ ને નીચે જઈને જોઈએ કેટલું આવ્યું પાણી કેટલું નહીં, કારણ કે અહીંયા બાવરિયા નડી રહ્યા છે. ગાઈસ આપણે હવે નીચે ઉતરી ગયા છીએ, તો ચાલો હવે જોઈ આવી. આ છે ગામનું તળાવ, આ છે ગામનું તળાવ, અને અમારા ઘરની બાજુમાં જ છે. જો કે આ પહેલાં વરસાદ આવ્યો હતો ને ત્યારે ભરેલ છે, અને હજી આવક આવેલી છે. અત્યારે આ 2 કલાક વરસાદ વરસ્યો ને તેનું પાણી આવેલું છે. અને ગાઈસ આની આવક કોઈ મોટી નદી કે એવું નથી, કારણ કે આ આજુબાજુની વાડી વિસ્તાર છે ને ત્યાંનું વાડિયાનું પાણી અંદર આવે છે, એટલે એટલું બધું કાંઈ ખાસ ભરાણ્યું નથી. તમે જોઈ શકો છો તેનું વ્યૂ. જો ઘણી બધી નદીની કોઈની આવક હોય ને તો તળાવ ભરાઈ જાય, ફૂલ ભરાઈ જાય એકદમ. તો ચાલો હવે આપણે ઘરે જઈએ. બીજું એક મોટું તળાવ છે, એ મારા આગલા વિડીયોમાં છે, તમે ના જોયું હોય તો જોતા આવજો. એ પણ ટાઈમ મળશે તો જઈ આવીશ ત્યાં તે જગ્યાએ. આ છે ગાઈસ તળાવનો રસ્તો. અને આ જગ્યાએથી આ સાઈડથી પણ જવાય છે, એ બીજું તળાવ છે, હું તમને બતાવીશ ટાઈમ હશે ત્યારે.